શું તમે પણ YouTube ની અંદર AI જનરેટેડ કન્ટેન્ટ અપલોડ કરો છો તો આ વિડિયોસ તમારા માટે છે। હવેથી YouTube जैसे ही AI जनरेटेड कंटेंट जैसे ही मोनेटाइज नहीं करे અને જો AI जनरेटेड कंटेंट તમે અપલોડ કરો છો અને એનાથી તમે ભવિષ્યમાં પૈસા કમાવા માંગો છો તો YouTube ની અંદર કઈ રીતે આ AI કન્ટેન્ટ જैसे અપલોડ કરવું એની મેથડ આજના આ વિડિયોની અંદર તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાનો છું। બહુ મસ્ત મજાનો વિડિયોસ રહેવાનો છે, વિડિયો પૂરો જોજો। નીચે જે તમને બ્લેક કલરનું બટન બતાય સબસ્ક્રાઇબરનું ઈ સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી નાખો કેમ કે આ ટાઈપના વિડિયોસ આપણી ચેનલમાં આવતા રહેશે। સૌથી પહેલા સમજીએ કે AI જનરેટેડ कंटेंट जैसे YouTube में चाले से के नहीं चालतुं तो AI जनरेटेड कंटेंट YouTube में चाले से पण एना जे विडियोस छे मित्रों ई तमने जनरेट करता आवडवा जोईए। मित्रों सौथी पहली वस्तु समझिए कि जो तमे डायरेक्ट AI जनरेटेड कंटेंट अपलोड करी अने एडिटिंग करी अने डायरेक्ट तमे YouTube में नाखो छो तो तमे बहु मोटी भूल करी रह्या छो मित्रों केम के आ टाइपનું डायरेक्ट कंटेंट जे छे YouTube में નથી નાખવાનું। YouTube ની પોલિસીની વિરુદ્ધ છે। જો આ વસ્તુ તમે કરશો તો આજે નહીં તો કાલે તમારી ચેનલ ટર્મિનેટ થઈ શકે છે YouTube ની અંદર। આ રીતે તમારે જે છે ડાયરેક્ટ YouTube ની અંદર જે છે એ AI જનરેટેડ કન્ટેન્ટ અપલોડ નથી કરવાનું। તો હવે સ્માર્ટ તરીકો તમને સમજાવું કે AI જનરેટેડ કન્ટેન્ટ જે છે YouTube એક્સેપ્ટ કરે છે પણ કઈ રીતે તમારે નાખવાનું છે ઈ સ્ટેપ બાય સ્ટેપ સમજી લો કેમ કે હાલમાં મારા એક ફ્રેન્ડ હતા જેને 30,000 થી પણ વધારે સબસ્ક્રાઇબર છે। किड्स कंटेंट अपलोड करे छे भाई AI जनरेटेड कंटेंट ज अपलोड करता था। જ્યારે મારી પાસે આ ચેનલ ચેકિંગ માટે આવી ત્યારે ભાઈને મેં કીધું હતું કે તમે આ ટાઈપનું કન્ટેન્ટ અપલોડ તો કરો છો પણ YouTube ની અંદર આ ટાઈપનું કન્ટેન્ટ લાંબો ટાઈમ લગી નહીં ચાલે કેમ કે YouTube ની અંદર પૈસા કમાવા અને પૈસા કમાતા રહેવા આ બેમાં બહુ ફરક છે। YouTube ની પોલિસી તમારે સમજવી બહુ જરૂરી છે મિત્રો કેમ કે જો તમે YouTube ની પોલિસીની વિરુદ્ધ જશો તો YouTube જે છે એ તમારી ચેનલને આજે નહીં તો કાલે ટર્મિનેટ કરી નાખશે જો તમે AI જનરેટેડ કન્ટેન્ટ અપલોડ કરતા હશો ને YouTube ની અંદર તોની વાત કરું છું મિત્રો। હવે સૌથી પહેલા સમજીએ કે ભાઈ કઈ ટાઈપનું કન્ટેન્ટ કઈ રીતે અપલોડ કરવું મતલબ તમે જે કન્ટેન્ટ अपलोड करो छो AI जनरेटेड कंटेंट ई कई रीते अपलोड करता हशो तो मारा जे फ्रेंड्स हता ई कंटेंट आ रीते अपलोड करता था कि भाई चैट जीपीटी થઈ ગઈ કે ગૂગલ જેમિનાઈ થઈ ગઈ वहांથી AI जनरेटेड इमेज जे છે ई जनरेट કરાવતા હતા। એના પછી જે AI ટૂલ્સ આવે છે अलग-अलग વિડિયોઝ ના ई AI ટૂલ્સ ની અંદર AI जनरेटेड જે ઇમેજ જનરેટ કરી છે ई ઇમેજ ને AI દ્વારા જે છે આખો વિડિયોઝ ક્રિએટ કરાવી લે છે। ક્રિએટ કરાવ્યા પછી अलग-अलग પાર્ટ્સ ને જોઈન્ટ કરી અને આખો વિડિયોસ ક્રિએટ કરે છે। વિડિયોસ ક્રિએટ કરી અને ડાયરેક્ટ સીધો જે છે YouTube ની અંદર અપલોડ કરી દેશે। તો તમને શું લાગે છે આ ટાઈપનું તમે કરશો તો YouTube ની અંદર તમારો વિડિયોસ ચાલશે ને આવું તમને હશે કે ભાઈ જો હું આ રીતે અપલોડ કરું છું મારો વિડિયોસ છે ને YouTube માં ચાલશે તો તમે સૌથી મોટી અને બહુ મોટી ભૂલ કરી રહ્યા છો કેમ કે આ ટાઈપનું કન્ટેન્ટ જો તમે અપલોડ કરશો ને YouTube ની અંદર તો નહીં ચાલે મિત્રો। હવે તમને આનો જે સહી તરીકો છે ને ઈ સૌથી પહેલા સમજાવું। YouTube ની અંદર તમારે કામ કરવું હોય YouTube માંથી પૈસા કમાવવા હોય તો YouTube તમને એક વાત સોખવટ કરે છે જે તમારે સમજી લેવી બહુ જરૂરી છે। YouTube એવું કહે છે જો તમારે આ પ્લેટફોર્મ માંથી YouTube માંથી પૈસા કમાવવા હોય મિત્રો તો તમારે સૌથી પહેલા તો તમારું ખુદનું વેલ્યુ એડ કરવી પડશે। વિડિયોઝ ની અંદર તમારી ખુદની કાંઈક વેલ્યુઝ હોવી જોઈએ જેમ કે તમે માનતા હો કે એડિટિંગ તમે એવું માનતા હો સર અમે એડિટિંગ તો કરીએ છીએ વિડિયોસ ઇમેજ જે છે AI થી જનરેટ કરાવીએ છીએ AI થી બનાવીએ છીએ કેટલું બધું કામ કરીએ છીએ છતાં કેમ નથી થતું તો એનું એક કારણ રિયલી છે કે ભાઈ YouTube ની પોલિસીમાં લખેલું છે કે YouTube જે છે YouTube જે છે ई एडिटिंग ने क्रिएटिविटीज में गणतुं नथी। जी हां तमारी जे क्रिएटिविटीज छे ने एनी अंदर विडियोस एडिटिंग नथी आवतुं तो तमे एडिटिंग करो छो तमे कदाच नेक्स्ट लेवलનું ગમે નેક્સ્ટ લેવલનું એડિટિંગ તમે AI જનરેટેડ વિડિયોસનું કરી લો ડાયરેક્ટ તમે અપલોડ કરશો ને તો આ કન્ટેન્ટ YouTube ની અંદર ટર્મિનેટ થઈ જશે। તમારું જે ચેનલ છે ને એ ટર્મિનેટ થઈ જશે લાંબા ટાઈમ સુધી નહીં ચાલે। હવે કરવાનું છે કઈ રીતે જો મિત્રો હવે સમજી લો YouTube કઈ રીતે જે છે ઈ તમારું કન્ટેન્ટ વેલ્યુએબલ ગણાવશે ઈ સમજી લો। સૌથી પહેલા તમે જે છે મિત્રો કે ભાઈ તમે AI થી ઇમેજ જનરેટ કરાવો જનરેટ કર્યા પછી તમે AI દ્વારા જ તે વિડિયોઝ આખો ક્રિએટ કરી શકો છો। AI થી ઇમેજ પણ જનરેટ કરાવી શકો છો AI થી તમે વિડિયોઝ પણ ક્રિએટ કરાવી શકો છો પણ ઘણા લોકો કેવું કરે વોઇસ જે છે ને વોઇસ ઈ પણ AI થી જ જનરેટ કરાવે છે। જો આ સૌથી મોટી ભૂલ આવી તમે AI થી ઇમેજ પણ જનરેટ કરાવી AI થી તમે વિડિયોઝ પણ બનાવી લીધો અને AI જનરેટેડ વોઇસ પણ તમે અપલોડ કરો છો તો આ બધું જ જે છે AI જનરેટેડ થઈ ગયું। આમાં તમારો ખુદની વેલ્યુ કાંઈ પણ એડ થઈ નથી એટલે તમારું જે છે ઈ વિડિયો છે YouTube ટર્મિનેટ કરી નાખે છે। તો આ ભૂલ તમારે નથી કરવાની। તમે YouTube તમે જે છે AI માંથી ઇમેજ જનરેટ કરાવો AI પાસે વિડિયોઝ બનાવો
પછી જ્યારે એડિટિંગનો ટાઈમ આવશે ત્યાં તમારે તમારો ખુદનો વોઇસ એડ કરી દેવાનો છે. જી મિત્રો, તમારો ખુદનો વોઇસ તમે એડ કરી દેશો એટલે તમારી ક્રિએટિવિટીઝ વિડીયોઝની અંદર એડ થઈ ગઈ. જો આવી રીતે તમારે ક્રિએટિવિટીઝ વિડીયોઝમાં એડ કરવાની છે, તમારો ખુદનો વોઇસ વિડીયોઝની અંદર આવશે એટલે યુટ્યુબ જે છે ક્યારેય પણ તમારા વિડીયોઝને ટર્મિનેટ નહીં કરે, ક્યારેય તમારો વિડીયો યુટ્યુબમાંથી રિમૂવ નહીં થાય અને તમારી ચેનલ સેફ રહેશે. જો આ રીતે AI જનરેટ પર કામ કરશો ને તો આને કહેવાય છે ફેસલેસ ચેનલ. આ ટાઈપની ફેસલેસ ચેનલ યુટ્યુબમાં બહુ બધી ચાલે છે. તો આ રીતે તમારે કામ કરવાનું છે, જેમાં તમારો ચહેરો પણ તમે નહીં બતાવો અને જે છે ઇમેજ તમે AI થી જનરેટ કરો, વિડીયોઝ પણ આખો AI થી બનાવો અને એની અંદર તમે તમારું ખુદનું વેલ્યુઝ એડ કરો, તમારી ખુદની જે વોઇસ છે ને એ વોઇસ આપો. આ રીતે વિડીયોઝ બનાવશો તો તમારો વિડીયો 100% યુટ્યુબમાં વેલ્યુએબલ ગણાશે. યુટ્યુબ પણ આ જ રીતે કહે છે કે તમારે AI જનરેટેડ કન્ટેન્ટ તમે ગમે એટલું બનાવો પણ તમારી કંઈક વેલ્યુઝ એડ થયેલી હોવી જોઈએ. જો વેલ્યુઝ એડ થયેલી નહીં હોય વિડીયોઝની અંદર તો તમારો વિડીયો યુટ્યુબની અંદર વેલ્યુએબલ નહીં ગણાય. તો આઈ હોપ કે તમને ખબર પડી ગઈ છે. જે લોકો AI જનરેટેડ કામ કરતા હશે AI વિડીયોઝથી, જેને કાંઈ પણ પ્રોબ્લેમ આવી છે AI વિડીયોઝ રિલેટેડ, એ બધાને ખબર પડી ગઈ છે કે ભાઈ AI જનરેટેડ વિડીયોઝ પર હવે કઈ રીતે કામ કરવું. આઈ હોપ કે તમને બધી વસ્તુ ખબર પડી ગઈ છે મિત્રો. હવે ચાલો મળીએ નવા વિડીયોની અંદર.